ધારી તાલુકાના ભરડ ગામે ચેક ડેમમાં 2 સગા ભાઈઓ ડૂબ્યા, એક ભાઈનું મોત। પોતાની ભેંસને ચેક ડેમમાં પાણી પાવા માટે બંને ભાઈઓ ગયા હતા। ચેક ડેમના પાણીમાં ડૂબી જનારાઓ બંને સગા ભાઈઓ હતા, જેમાં એક ભાઈનો આબાદ બચાવ થવા પામ્યો હતો, જેમાં હતભાગી મૃતક ભાઈ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી શહેર ખાતે રહેતા 25 વર્ષીય ભગીરથભાઈ અનકભાઈ વાળા નામક પાણીમાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરવા માટે બગસરા તેમજ અમરેલી ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। તેઓ દ્વારા સતત 3 કલાકની જહેમત બાદ ચેક ડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળાનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો। મૃતકની ડેડ બોડીને પીએમ અર્થે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી। તારીખ 9/9/2025 ના રોજ સમય બપોરના 2 વાગ્યાના અરસામાં હાલમાં જ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી 112 નંબર પરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ મળેલ કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભરડ ગામ ખાતે આવેલ ભરડ ડેમમાં કોઈ અજાણી વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના બનવા પામેલ છે, જેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને અંદાજિત 3 કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં એક ભાઈનો આબાદ બચાવ થવા પામ્યો હતો અને એક ભાઈ ભગીરથભાઈ અનકભાઈ વાળા નામક 25 વર્ષીય યુવાન પાણીમાં ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું, જેઓની લાશને ચેક ડેમમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધારી પોલીસને સોંપેલ। આ રેસ્ક્યુની કામગીરી કરનારા ફાયર સ્ટાફમાં સાગર પુરોહિત, જગદીશ ભુરિયા, ભગવતસિંહ ગોહિલ, સૌજી ડાભી, ધવલ ચાવડા, મિલન ગાંભવા વગેરે ફાયર સ્ટાફ જોડાયો હતો।